ભાગવત ગીતાનો પહેલો અધ્યાય આપણને શું શીખવે છે? ચલો આજે આપણે જાણી લઈએ. ભાગવત ગીતાનો પહેલો અધ્યાય, જે અર્જુન વિષાદ યોગ તરીકે ઓળખાય છે, તે મહાભારતના યુદ્ધના મથક પરનો સંદર્ભ આપે છે. આ અધ્યાયમાં પાંડવો અને કૌરવો વચ્ચેનો યુદ્ધ શરૂ થવાનો છે અને અર્જુન અચાનક માનસિક સંઘર્ષ અને ધર્મ સંકટમાં ફસાઈ જાય છે. આ અધ્યાય આપણને માનસિક વીમો એટલે દ્વિધા અને શંકા વિશે મહત્વપૂર્ણ શિખામણ આપે છે અને તે કેવી રીતે મનુષ્ય જીવનમાં માર્ગદર્શન માટે એક મહત્વપૂર્ણની પાયાની ભૂમિકા ભજવે છે. પહેલું, અર્જુનનું માનસિક દ્વંદ્વ. પહેલા અધ્યાયમાં અર્જુન યુદ્ધ ભૂમિમાં જ્યારે પોતાના પરિવારજનો, ગુરુઓ, મિત્રો અને સગા સંબંધીઓને દેખે છે ત્યારે તે સંપૂર્ણ રીતે મનોવૈજ્ઞાનિક વીમોમાં ફસાઈ જાય છે. તે આ યુદ્ધને લડવા માટે સજ્જ નથી, કારણ કે તે માનતો હતો કે તેના હાથથી પોતાના સગાઓનું સંહાર પાપ સમાન છે. આ દ્વંદ્વ એ દર્શાવે છે કે ક્યારેક મનુષ્ય પોતાના જવાબદારી અને ભાવનાઓ વચ્ચે સંઘર્ષ અનુભવતો હોય છે. બીજું, જવાબદારી અને કર્મના ભેદ. અર્જુનનું દુઃખ એ છે કે તે સંજ્ઞામાં માનતો નથી કે યુદ્ધ કરવું એ પાપ છે, કેમ કે તેનાથી પરિવારનો વિનાશ થશે. આ પરિસ્થિતિમાં તે પોતાના કર્મને યોગ્ય રીતે ન સમજી શક્યો, કારણ કે તેની લાગણીઓ, સ્નેહ અને પરિચિતોને લઈને તે મૂંઝાઈ ગયો છે. આદર્શ રીતે આ આપણને શીખવે છે કે દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક પોતાના ધર્મ એટલે કર્તવ્ય અને કર્મના વિશે સ્પષ્ટ સમજાવટની જરૂર હોય છે, જેથી તે સત્યના માર્ગે રહી શકે. ત્રીજું, ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ. અર્જુન ધર્મ સંકટમાં છે. ક્યારેક ધર્મ એટલે કે પોતાના કર્મ અને અર્ધધર્મ એટલે કે લાગણીઓ વચ્ચેની લડાઈ ચાલુ છે. તે જાણતો નથી કે કઈ દિશામાં જવું. આ આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક આપણું મગજ અને દિલ વચ્ચેનો તણાવ કઈ રીતે આપણા નિર્ણયો પર પ્રભાવ કરે છે. ગીતા દ્વારા આ સંજોગોમાં સત્સંગ અને સત્યના માર્ગનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ચોથું, માનસિક અસમંજસ અને તેનો ઉકેલ. અર્જુનના અંતર્દ્વંદનું વર્ણન કરીને પહેલો અધ્યાય આપણને શીખવે છે કે ક્યારેક માનસિક અસમંજસમાં આપણે ફસાઈ જઈએ છીએ, જેમાં આપણે સાચો નિર્ણય નહીં લઈ શકીએ. અર્જુનની સ્થિતિ એ દરેક પ્રકારના માણસની સ્થિતિ છે, જે તણાવ અને દુઃખમાં યોગ્ય રસ્તો ન જાણી શકે. પાંચમું, આધ્યાત્મિક માર્ગદર્શનની આવશ્યકતા. અર્જુન કષ્ટમાં છે. તે જાણવા માંગે છે કે સાચું શું છે અને તેણે શું કરવું જોઈએ. આ બિંદુ પર કૃષ્ણ, જે અર્જુનના સારથી અને માર્ગદર્શક છે, તે આ અધ્યાયના અંતમાં અર્જુનને શાંતિ અને સમજણનો માર્ગ બતાવવાની તૈયારી દર્શાવે છે. આ શીખ આપે છે કે દરેક સમયે એક સમર્થ આધ્યાત્મિક માર્ગદર્શક જરૂરી હોય છે, જે આપણા કર્મ અને જીવનને સંજોગોમાં માર્ગદર્શક બની શકે. છઠ્ઠું, યુદ્ધ અને અહિંસા. અર્જુનનું આ વિચારવું કે યુદ્ધમાં હિંસા કરવી યોગ્ય છે કે નહીં એ ભૌતિક અને આધ્યાત્મિક વિમર્શનો વિષય છે. આ અભિપ્રાય એ છે કે ક્યારેક જબરદસ્તીથી લડવા સિવાય કોઈ વિકલ્પ ના હોય, પરંતુ તેમાંનું હિંસાવાળું તત્વ બિનમહત્વનું હોવું જોઈએ. સત્ય અને ધર્મની રક્ષા માટે કરવામાં આવેલ યુદ્ધ પાપ નથી, જો તે અહંકાર અથવા લાલચ માટે ન કરવામાં આવે. પહેલા અધ્યાયમાંથી શીખ. પહેલો, મનુષ્યને ક્યારેક માનસિક સંઘર્ષનો સામનો કરવો પડે છે. અર્જુન જેવો વૈચારિક અને ભાવનાત્મક સંઘર્ષ દરેકના જીવનમાં આવે છે, જેમાં પોતાની નૈતિકતા અને જવાબદારીઓ વચ્ચે ફસાઈ જઈએ છીએ. બીજું, સંકટ સમયે માર્ગદર્શનનો મહત્વ. ક્યારેક જીવનમાં એ સ્થિતિ આવે છે જ્યાં આપણું વિચારેલું સ્પષ્ટ ના રહે. તે સમયે એક જ્ઞાનવાન વ્યક્તિ કે માર્ગદર્શકની મદદ લેવી જોઈએ, જે આપણને સાચો માર્ગ બતાવી શકે. ત્રીજું, કર્મનું મહત્વ. હમણાંનું કાર્ય હંમેશા મહત્વપૂર્ણ હોય છે અને તે કર્મનું પરિણામ દરેક સમયે હોય છે. આપણે આપણા ધર્મ અને ફરજને યોગ્ય રીતે ઓળખવી જોઈએ. ચોથું, લાગણીઓથી દૂર રહેવું. પ્રથમ અધ્યાય શીખવે છે કે વ્યક્તિએ પોતાના કાર્યમાં લાગણીઓનું અનાવશ્યક બોજું ન બાંધી રાખવું જોઈએ. લાગણીઓ આપણા કૃત્યમાં અવરોધ ઊભો કરી શકે છે. પાંચમું, ધર્મ અને ન્યાયનું પાલન. યુદ્ધ અને હિંસા એ અંતિમ રસ્તા છે, પરંતુ જો તે સત્ય અને ન્યાય માટે છે તો તે યોગ્ય છે. નિષ્કર્ષ. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય તેવા સંજોગોમાં છે જ્યાં અર્જુન ધર્મ અને કર્મ વચ્ચે ફસાઈ જાય છે. તે પરિસ્થિતિ દરેક માનવ માટે માનસિક તેમજ આધ્યાત્મિક ઉકેલની માર્ગદર્શક બને છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.